હા મારી છોકરા તો મજા આવી છે, પેટ પર ગયું છે. હોર હંડા નકરંગમાં જોતો રોમાપીના પગે લાગવાના તો હાડી બીચ છે મારી છોકરા. એ વાત ઉપરથી એક મસ્ત ભજન ગઈ લેવું છે. અલકનો સંગાતી રાળા તારું લીલા પીળા તારને જા પરકે ધણી લીલા પીળા તારને જા પરકે. ભાઈ થોડું આપણે હારે ખોઈ જો તું દેખાતું નતો ને બહેરું શાક બનાવે તેલ લેવા જઈએ. આટલા દાણાનું શાક બનાવતું તું? હું એમ કહું છું કે આટલા દાણાનો સો જોતું તેલ લેવા જતો હમણાં. કેના કન? અરે કેના કન તે તો દુકાનમાં મળે. તારું બાઈ એમ તો કહું કે એની દુકાને તાને મુઆ પેલા પોપટભાઈ ખું નામ સી અની ઓ એ તો કહો તેલ હારા ભાવ આલી નહીં. બોલો ડબલ આવે 1500 રૂપિયા. સારું બે હું જાઉં. હે હું જાઉં. તું આઈન તર જતું રીન એ લીલા પીળા તારને જા ફરકે ધણી લીલા પીળા તારને જા ફરકે. સોથી હું કરું સમય બેઠા એટલે સમય બે એટલે આ તું સમય બેઠા એટલે તું પૂછું છે કે સવાય બે એટલે સમય તું કેને પૂછું છે કે સમય બે એટલે મારા બાપાએ મને નહીં કીધું કે તું સમ આટલે બે છે. મારા દાદાએ નહીં કીધું કે તું સમ આટલે બે છે. મારા મહાએ નહીં કીધું કે તું સમ આટલે બે. આ તું જ સમ કહીશ માં હો તું કે જો સમ કે તું હોય બે હે પૂછતો દો હે પૂછતો દો પૂછું સમ કે હું હોય બે છું. હું આટલા વરહોથી આ ઉઠકા પર બે છું. કોઈને નહીં પૂછ્યું તું સમ પૂછ. સમ મુના પૂછે કો અરે ના પૂછી એક મારા બાપાએ નહીં પૂછ્યું તું સોય પૂછી એક તો. આ યાર આપણે ભાઈબંધ નહીં. અરે ભાઈબંધ ને સોયજી પણ તું મને એનું પૂછો વાળું આવી જા. હા હે મારા ભૂલ થઈ અરે હું શાળા ભણવા જતો ને એટલે મને સાહેબ ના પૂછતા કે તું સમ મોડો આવ્યો. ખબર હા મારી નાખે ભૂકન નાખે કાપી નાખે. સોમાનો ટાઈમ ચાલ ડાબડી પૂરી પર એકાદો ગમ નાખે તો ધાવ ડેમ માં પડે. હા ધાવ ડેમ માં પડે. સિયા ગેટ માં જે અમદાવાદ વાળા ગેટ માં જે પે સાબરમતી વાળા તો પેલા ફોનોલ વાળા ગેટ માં જે પણ ખબર નહીં પડે. હેલો કે સોય કોકરો વાળા ગેટ પર જેવાની વાત કરી છે તાર તું મને પૂછાવર કોણ આવી જા. તું મને પૂછ્યું છે હે તું મને પૂછ્યું છે ઓલ પરસો હે તારે તારા બાઈ કદી પૂછેલું? ભૂલ થઈ છે કારુબા. હે ભૂલ થઈ તારા બાઈ કદી પૂછેલું કે તી પાણી પીધું? હા એ મારી છોકરા તો હાડવા અલે હું ના બોલ તને ના પાડતું હું ના બોલ એટલે હે હો મને બોલ તો ખાલી એક વાત તો પા મને પૂછા જા કે હું શું લેવા આટલે બે આપણ યાર ભાઈબંધ નતા. તારા બાપે મને નહીં પૂછે તું હાને પૂછે છે. બાપા મને તારા બાપની મને શું તારી બાપની મને છે ને તું મને પૂછે કે ઓસમ બેન તું પૂછીશ સમ ના પૂછીએ કો ખબર છે આ બાદ જો એ બાદ હું જોઈ છું એક તો ફેટ માં નંબર 32 તારી બાઈક જ જાખે હા તાર બોલતું નહીં તવરિયા તારે જક ના જાખા ખબર છે આને દે હું જોઈ રહ્યો છું. તારે મારી છોકરા હા સર તાર મને પૂછ્યું છે કારબાર પૂછ્યું છે કે આટલા સંભે રહ્યા છે. આ પછી જો ભલભલા હતા ખબર છો સા હે કાર આટલે તું બેહી જાય છે તો કોઈ હું મળે મને છે જો મારી છોકરા જબ્બર મળે છે તાર મસ્ત રીતે આટલે બેહી જશું ગાડીઓ જઈશે ને આમ જશે ને મારી છોકરા મસ્ત પવન એસી જેવું પવન આવશે. ડીઝલ ઈઓનું બળે છે ને પવન હું ખાઉં છું પણ મારી છોકરા ઘેર જઈને પાછું આવું છું. ઘેર આવી ઘેરથી પાછું આવું જો અને તારી પાછું મારા બાપુ કહેતા રસ્તા પર પાછું કાળું દૂર થાય તો તારે બસ ખાવાનું ખેતરમાં જવાનું ખાવાનું આખો દાન ખેતરમાં જાય હો જગ્યાએ રહે એને કે હવાલો હવાલા ઉપડે આવે હવાલો રાતનો બોંડ ને હુવળ ને લોહી પી જઈશું લોકોને અમે ખેતરમાં ઊંઘવું પડે હે ખેતરમાં જતા હું આવો ખેતરમાં મારા બધો જેઠા પાસે વાત ખેતરમાં ભાઈ આપણે તો જિંદગી લખેલું છે ને વાળા ઊંઘવા માટે ઘરવાળા 9 વાગે એટલે હોટું પાણીનો બાટલો આલે છે તે લઈને ખેતરમાં જતું રહેવાનું ખવડે બેવડીને. મારે કરિયાણું થઈ જશે તેલ લેવા જતો આટલા વાગે લે તાર આખો દિન હું કરો છો? આખું દિન તો બસ કોમ ના કરી ગયા. ઓ યાર તું યાર બાર મજૂરી જોઈ હો જાવ તમે પર પૈસા કહી દેવાની યાર આપણે પેલા દુકાન કીધું હોત તો કેમ આ ટીણિયાની હાલ ના જોત ના પોપટભાઈ ની લેવા જતો પોપટભાઈ ને જજે ને હા જોડો તાન ટાઈમે બધું રાખવું પડે કે સમાનો ટાઈમ છે ને હાડ ખેતરમાં જતા ઉતાના બેટા હા ભૂરા છો આપણે હું તો દોસ્તારો કાન જતો હતો. એટલે આટલી રાતના જવાય હવે અરે પેલો
ઓવા અરે એ તો દુકાન આગળ બેઠો હે ને હા હા તો હું અહીંથી નીકળ્યો આમ ઈન પૂછું તો ખરો કે કાળુબા શાંતિ શું કરો છો એમ પૂછ્યું ને હા મારા બાના પોત પેઢીઓ દી જતો રહ્યો સમ લે હું ખાલી એમ પૂછ્યું કે ઓય બેઠા છો શું કરો છો એટલામ એ કઈ મન મારા બાએ નહીં પૂછ્યું મન સાળામ સાહેબે નહીં પૂછ્યું મન કોઈને નહીં પૂછ્યું તું કોણ છે પૂછવા એમ કહેતા અવળું પાડ્યું ને તો આને એક થી ચાલુ કર્યું તો 99 હોમ દી લઈ ગયા એ તો સાલે આ તો એનું મગજ હશે મને મારે પાછું હું વાત કરું છું મગર બાલ પકડો મગર ફેંકી દે મુદ ઘાસ માં જઈને પડે કરી એમ કર્યું તાણે પીત નતો જો એવું જ નથી નતો પીતો ના એવું જ નથી લાગતું અલે એનું મગજ જ એવું છે આપણે નવા દે હું મગજ મારી કરવા મગજમારી કરી આપણે મારા તો વાત જ નહીં કરતા નથી કશી એટલે કે હું તો તાર બાપ નામ માનો છું તાર બાપ નથી નું આમ કે છે એમ કે તું અલે એના મગજ મારી ના કરવાનું ચાલ ભાઈ તું હા કર્યો ઓહો કાળો હું કામ કરતા હું આ કાળાનો પાવર આવી છે કોણ છે એમને પૂછે કોક તમે બે હાસો ગમે તે પૂછો સમ ભાઈ બે હાસો હું થયું સમું છે તેમાં હું કોનું થયું જો કાંઈ એવું કહેતા ના તો હવે ઝઘડો કરી નાખ્યો હમ મને તારા બાપો નહીં પૂછવાળો કઈ અમે કાઢીઓ ઉસત આ શિવાઈ ગયો હોત ને તો હેતર વાળા જતો થઈ ગયો હોત આ ઉંમરોથી ને આખી જિંદગી બસ આજ કરવાનું છે હેતરમાં જવાનું ને ધ્યાન રાખવાનું રાતના ઊંઘવાનું કોઈ મહેમાન પણ હોય તો ખબર પડતી નહીં બાપડું સો રહ્યું હું સા હું નહીં હેતરમાં જવતા ના હવે જવાન હા રે ભાઈ કાળો બેસો આપણે સોય નહીં આ ગોમમાં થતા તમે સૌ પડે આમાં મારે જિંદગી નહીં કરતા તમે જોવો છો ને અરે નહીં કરે સાચું કામ તમારે કોમ નહીં અમારા તો જો મહેમાન આવ્યો હોય ગમે તે કોઈ પણ પેલું હોય કે તો એ તો ખબર નહીં ઊંઘાડી ના મારે જવું પડે હેતરો ઊંઘવા આજકાલના છોકરા જતા નહીં યાર અમે આખું છે પી ગયો ભાઈ કોઈ હદારુડિયો પી નહીં જો પેલો મુખી છે પી ગયો દારૂ રહ્યો તાગ જેટલો સાલો કરશે ને તો દારૂ યાર મૂકીએ આ એક જ કામ તો પટાઈ દો રે બેઠા બેઠા આખા ગોમની ઇજ્જત કાઢી તી તારો બા તારા બાની કાઢી આખા ગોમની ઇજ્જત કાઢી અલા બા કે ખોજે ના બા હે અમે જો દાંડો લઈ આવજો પટી જાય સીધો કાલ હું કહું આ તો મને જતું ને કોણ તો પટાઈ દો ખબર છો અલ્યા ભાઈ એ તો ગામમાં હોય અમુક અરે ગોમ બીજા બાર ગોમમાં હોય છે બીજા બાર ગોમમાં ઇજ્જત બીજા ગામમાં અત્યારે ગામ હોય દારૂડિયા હોય જ. અને કોઈ ગામ એવું નથી કે દારૂડિયા ના હોય બધા ગામમાં મતા તો થઈ ગયા છે થઈ જશે નાના પે આ તો ગામમાં ગેટ હોય કે એટલે ગેટ થી ગામની શોભા હતી વાત. આ તો ગામમાં પે હત જ 400 મળે છે કે કહી દો કે યાર હું એક કામ કરું હા તમે ક્ષેત્રમાં વાઘ નીકળવું છે ને ના ના અમે જીએ વાસીએ હેતરમાં તમારે શું જરૂર છે આજે હું જઈ ગયું અલ્યા અરે શરત અરે કોઈ શરત નહીં રાખવી મારે તો આ શરત આની ઊંઘીએ કે હેતરમાં જઈ કાયદેસર હું કીધું વાળી મારો હિયાળો ને રેશો ને હું ચિત્તા ને વાઘ છું વાઘ છું તમે રાખશો વાઘ હા તો તારે જવા કા ઓ બો બો અહીં પાસે યાર અરે તો પીધેલો સી જવા દે ને યાર એ તો બોલ્યા કર પછી તો નાહી તો નહીં આવે ના તોથી હું શું હું આખા ગામનું વાઘ છું ખબર છે કોઈ બોલા આપણા ગામમાં કોઈ બોલા કોઈ ના બોલે તમને તો ખબર છે હું જવતા રહે તો આપણે મંદિર વાળું કે હા મંદિર વાળું આપણે મંદિર ને પેલા ક્ષેત્ર આખું કવર કરવાનું ખાટલો ઢાળેલો છે જઈ સીધું ગીજાવસ તમારે નાસ્તો પડ્યો ઈ તો આ બકરી આવે છે ગરબા બબુ આવે છે નાસ્તામાં તો મારા ખેતરમાં ટોમેટો કાકડી ને બધું વાયેલું છે ખાજો લઈ લે ખાવો હોય. મસાલો બસાલો કર પડ્યો બધું આમાં જવું ખરું વળી સુવિધા જોવો છો તો મસાલો ખાવાનો આ બધું વળી અડાળ આજનું તો સંતી ઘેર જઈને ઊંઘવા તો મળે તો થોડો કાળું છે મારી છોકરા ના તો વાળા જવા છે તારીમાં હું વળી ના હોય છે એમાં હું વળી ના હોય છે જેટલો વાકાઈ રહી શકે ઓ યા મારા બાપા વળી આવતા તા તા અમે જતા હતા કે અમારા ઘેર મહેમાન આવ્યું એટલે અમારા બાપા જતા અમારા બાપા ઘેર હતા અમે વાળા જતા એમાં હું વળી ના હોય છે વાળા જતા પણ જે ભાઈ કશી ગિરનાના સિંહ આવે છે ગિરનાનો સિંહ આવતો ગિરનાના સિંહ નો બાપુ આપણે આ છે કાઢું આવા દે જો ફાડી નહીં નાખતો લાકડું એવું ફાડવા જેવું નહીં પણ હાથથી ફાડી નાખ મોટું સીડી નાખું ખબર છો સા તાર ચાર પગે થઈ ગયા 4 પગે આપણે 4 પગે થઈ ગયા કોણ પી ગયું બાપુ કદી પીયો ના પીવાય આપણા જે આપણે ગડાસન કાઢના જો ડેલિકેટમાં ધારાસભ્યમાં સરપંચમાં આ ત્રણ ફોર્મ ભરાવાનો છે આપણે ધારાસભ્યમાં આયા એક વાર ચિંતા ના કરવાની ના આયા જ ના આયા જો પાછા પેલા એમાં કે ડેલિકેટમાં ના આયા તો ચિંતા નહીં કરવાની
સરપંચમાં તો આવવાનું જ છે. હા, સરપંચમાં ના લાવું તો ગામ વાળો કહેવાનો 500 રૂપિયાનું એક વાટે આલો. એક વાટે 500 રૂપિયા આવવાના છે. હા, કોકનો સપોર્ટ જોઈએ બંગાણા. હા જો પણ હા પીને હિયા આપણે પીને હિયા. આ ગામ વાળો કોક જો સીધા ડોમ સીધા. હા જો હા પડી ગયા પણ નૈયા એ તો થોડી આમ 160 રૂપિયા કમાઈને આવ્યા હતા 120 રૂપિયા મારી શોપ ઓટલી. હા આપણે પડીએ કંચેરી નહીં હેડે આગળ જો આમ ગામમાં સીધું હેડવાનું છે. જો ગામમાં ઇજ્જત ને કાઢવાની સરપંચ બનવાનું. સરપંચ તાણું શું છે? હા મારી છોકરાને આ વાળા તો જઉં છું પણ મારા બેસભાઈ એમ કીધું કા બેટા આ ચોકડી છે ને એક કોક કાળ દોડ થાય છે મારી છોકરા મારા હંગાત કોઈ ના થાય તો હાલ પછી જાતું કોક રોજ બુધરો તારી ભલી થાય બધા પેલી વાર આવે છે મારી છોકરા આવા બધા જતે બીમાર પેલી તારે કાળ તો મને ઓય હંતે જવા બોલ ચાલે હે ભલે જવા દે પડવા દે ભૂત ચડા છે ને બાથા તો આર પાર થઈ જાય. અરે ભૂત તારી આ કોણ છે આ તો ભૂત બાથા બીવે છે બાથા પર શું બાથા તારી ભૂત બીજું કોક છે જવા દે કારું હિંમત કરવાની. ઓલા અચ્છા આ પાડોરી ગોમનો ખોસાયા આવા દે મારા પીડે કાર્ય બુલા 120 નો પાવ ઉતાર દીધો 100 પોટલો પાવ ઉતરી ગયો. તારો બામાં નહીં નાખો તો ભૂત છે. અરે હું બી આવ્યું કે ડાકણ આવી ગઈ કાય ડાકણ હોબર આ બધો કરશે પણ બોલ કે તો પીજેલા 160 રૂપિયા પાવડ ઉતરી ગયો. હે તારે મારી માની જો આ જટલો શું મારા જેવો જટલો કર્યો સીરા એવું કર્યું ના થપા પાન શક્તિ. હાય તારી બાઈ મને હું આમ જોઈતું અરે અમે ઉભા હે તારે હું આમ ભગવાનની લાત મારી ઓ વાત જાઉં આવું ભૂત એને બી હોય જો ભૂત તારા દી વાત ગાઉં તું હું તો હું સમજો ખબર કાળો આનો કાળો ભૂત છૂટો પડી ગયો એમની ઉભર હું તને હું સમજો તું તું હો ભાઈ પણ હો ભાઈ કે હો ભાઈ માર છોડ દે રે હો ભાઈ કે હેલા પૈસા આલુ હો ભાઈ પણ હું કહું તને તો તો ખાને લે સીધો થઈ ગયો દારા સભ્ય બોલ હું કહું તો ધંધો બોલ આખો દિવસ મજૂરી કરી છે મજૂરી કરી તો મજૂરી તાઈ કે તો આમ પોણત કાઢે ને તાઈ 160 રૂપિયા મળે તા 160 ઓ વઈ યાર પછી અને 120 રૂપિયા પીતું કે દે હું દારા સભ્ય બની ગયો હું તો હા પછી પીતો દારૂ બની ગયો શરમ આવે છે દારૂ ના પીવાય દારૂ ના પીવાય તારો દારૂ થી તો જિંદગી બગડી જાય છે આ જો બધું ઉતરી ગયું યાર હું તો કાળ ચાવડેની કાળી રાતની છૂટી પડી ગઈ છે એ છૂટી સોરી પર તારે તો ભગવાને રંગ આલો છે તારે આ ખોલ આજ ને તું અડે તાતા રીતે બીવે જો જા સારા તેમ 120 પેલા પેલા જે થાપાય મંદા ઓહળા મોકલ્યો તું સમ સોકી કરવા આય માની છોકન કાઈ માની છોકન હાચું ગોકડી માં ઈઓ ને મોકલ્યો તો મેં કીધું મા પઈ બાપાની યાદ આવી કે પેલા બે બાપ કેતા કા રોડે કો કાળ દો થા એમ બોલે મેં કીધું આય બે બાપ આયા અરે એ તો માર હિયા ના મારતો તો યાર હિયા વાળી આટલે તાર બા અમે તો હિયા બની હું તો ફૂંકાઈ જો તાર ખબર છો તું માંડી હોળાયો 120 રૂપિયા ઉતરી ગયું 120 રૂપિયા ઉતરી ગયો આટલા આખો હવાળો મટી ગયો એવું રા
તાણે 120 રૂપિયા મરવા દે કે તાણ અરે લાગ્યા પૈસા તો કાલે આલો પણ તો કો કેવું પડે તને કહી દે એટલે સુમારી માની છો કરજો એક ફેટ વાગી છે ને એક ગોળા જે 45 પૈણે છે તાણે બધા દોત દેખાશે લાકડ વાગી પાવ પડે મારી જોખન જોઈ કે આ દાળ પીએ મારી જોખન એક પીવડાય છે બેસ ભવાની યાદ આવી મને બેસ ભવાની છે પણ યાદ આવી છે ખતરનાક આવી છે મારી મન છું તાણ એ સરસ લગાવી હતી જેઠા ઉપર સરસ લગાવી કોઈ હવાળા જઈ કોક શોકી કરીને જેઠો બાદ આવી ગયા તો જેઠા બોલી જઈ અડધું મૂત નહીં પૂછો ના બોલો અરે તમે આવી જાય પણ વટના ખાતર ગાજર ખાતા હતા બોલો શું થયું સમ થયું એમને જવાય છે એમને નહીં જવા તો મારી છોકરા ભૂત વચ્ચે નડી ગયું 150 રૂપિયા એટલે કદી વટમાં ના રહું તાને ટાઈમ જોયો કે અમારા ડોહાના ડોહા કરતા આવ્યા છે ને તમે એક દાનમાં પેલું કરતા હતા ને શું થયું બાહુબલી મની સીધા ગુબલી થઈ ગયા કા હા એટલે મિત્ર વિડિયો રમત માટે બનાવી હતી બોલજો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય રવા પેજ જય ગોગા ભાઈ